અદિતિ અને કશ્યપ થકી આગળ હું ઉપેન્દ્રને નામ ધારણ કરીને આવ્યો હતો. એ ઉપેન્દ્ર એટલે બીજું કોઈ નહીં, ભગવાન વામનજી. આ વામનજી એ જ ઉપેન્દ્ર, પણ નાનું સ્વરૂપ છે, વામન છે. નાનું એટલે વામન, એટલે આપણે વામન કહીએ છીએ. ભગવાનનું નામ હતું ઉપેન્દ્ર. શરીર ઠીંગણું હોવાને કારણે લોકો મને વામન કહેતા હતા. કહી દીધું અહીંયા શ્લોકની અંદર. સતી દેવકી, તમારા આ ત્રીજા જન્મમાં, જો પહેલો જન્મ એમાં ભગવાન પ્રશ્ની ગર્ભા થયા છે, બીજામાં ઉપેન્દ્ર એટલે વામન થયા છે, અને ત્રીજા જન્મની વાત કહેતા કહે છે ત્રીજા જન્મમાં પણ હું તૃતીયેસ્મિન ભવેહમ વૈ તે નૈવ વપુષા અથવામ. ત્રીજા જન્મમાં પણ હું તેજ રૂપે ફરી તમારો પુત્ર થયો છું. મારું વચન સર્વદા સત્ય થાય છે.